કેમ છો મિત્રો? શરૂ કરું છું આજના વિડીયો કમ્પ્યુટરના પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી F7. ત્યાર પછીનો પ્રશ્ન છે, વર્લ્ડ વાઇડ વેબ WWW નો આવિષ્કાર કોના દ્વારા કરવામાં આવ્યો? તેનો આન્સર છે ઓપ્શન ડી ટિમ બર્નર્સ-લી દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોઈ પણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે? તેનો આન્સર છે ઓપ્શન સી હોમ પેજ. ત્યાર પછીનો પ્રશ્ન છે, MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? તેનો આન્સર છે ઓપ્શન બી 1985માં. ત્યાર પછીનો પ્રશ્ન છે, સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે? તેનો આન્સર છે ઓપ્શન એ Ctrl+F4. ત્યાર પછીનો પ્રશ્ન છે, તમે માઉસનું સેટિંગ ક્યાંથી બદલી શકો છો? તેનો આન્સર છે ઓપ્શન સી કંટ્રોલ પેનલ ઇન્ટુ માઉસથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી પ્રેસ શિફ્ટ પ્લસ ડિલીટ કી. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે? તેનો આન્સર છે ઓપ્શન એ WinZip. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી? તેનો આન્સર છે ઓપ્શન એ વિન્ડોઝ NT. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઈમેલમાં CC નો અર્થ શું છે? તેનો આન્સર છે ઓપ્શન સી કાર્બન કોપી. ત્યાર પછીનો પ્રશ્ન છે, એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર જવાની પ્રક્રિયા શું કહે છે? તેનો આન્સર છે ઓપ્શન એ સર્ફિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે, PDF નો અર્થ ખાલી જગ્યા થાય છે. તેનો આન્સર છે ઓપ્શન સી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને તેની નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? તેનો આન્સર છે ઓપ્શન સી અપગ્રેડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? તેનો આન્સર છે ઓપ્શન સી રાઇટરનો. ત્યાર પછીનો પ્રશ્ન છે, સામાન્ય રીતે CDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તેનો આન્સર છે ઓપ્શન સી 700 MB. ત્યાર પછીનો પ્રશ્ન છે, માઉસના બટનને 2 વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? તેનો આન્સર છે ઓપ્શન બી ડબલ ક્લિક. ત્યાર પછીનો પ્રશ્ન છે, LANનું પૂરું નામ શું છે? તેનો આન્સર છે ઓપ્શન સી લોકલ એરિયા નેટવર્ક. ત્યાર પછીનો પ્રશ્ન છે, abc@gmail.com માં ABC શું છે? તેનો આન્સર છે ઓપ્શન ડી યુઝરનેમ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન સી 8 બીટનો. ત્યાર પછીનો પ્રશ્ન છે, કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે? તેનો આન્સર છે ઓપ્શન બી જમણી બાજુના. ત્યાર પછીનો પ્રશ્ન છે,
MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો? તેનો આન્સર છે ઓપ્શન ડી, કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ગ્રેટર ધેન. ત્યાર પછીનો પ્રશ્ન છે, MS વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, પોર્ટ્રેઇટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, આઉટલુક એક્સપ્રેસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, ન્યૂ ફોલ્ડર. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ, ડિસ્ક ક્લીનઅપ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, પ્રિન્ટરનો. ત્યાર પછીનો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે? તેનો આન્સર છે ઓપ્શન એ, બીટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, ઓપરેટિંગ સિસ્ટમ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, આઉટલુક એક્સપ્રેસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, ડ્રેગિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે, MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને શું કહે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, સ્ટેટસ બાર. ત્યાર પછીનો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં માઉસને ઇચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે? તેનો આન્સર છે ઓપ્શન સી, પોઇન્ટિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલને ડિલીટ કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ? તેનો આન્સર છે ઓપ્શન બી, રિસાયકલ બિનમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, HTMLમાં ફોર્મ બનાવવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, ફોર્મ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસનું ક્લિક બદલી શકાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, કંટ્રોલ પેનલથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, HTMLનો ઉપયોગ શેના માટે થાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી, વેબ પેજ બનાવવા માટે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી? તેનો આન્સર છે ઓપ્શન બી, મેઇન મર્જ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી? તેનો આન્સર છે ઓપ્શન એ, ડેટા ફિલ્ટર. ત્યાર પછીનો પ્રશ્ન છે, ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન એ, ઉન્ડુ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઈમેલ સરનામાના બે ભાગને કયા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, @ વડે. ત્યાર પછીનો પ્રશ્ન છે,
ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તેનો આન્સર છે ઓપ્શન બી સિસ્ટમ સોફ્ટવેર. ત્યાર પછીનો પ્રશ્ન છે આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તેનો આન્સર છે ઓપ્શન એ ઈમેલ ક્લાયન્ટનો. ત્યાર પછીનો પ્રશ્ન છે એમએસ વર્ડ કયા પેજનો એક ભાગ છે? તેનો આન્સર છે ઓપ્શન બી એમએસ ઓફિસનો. ત્યાર પછીનો પ્રશ્ન છે વેબસાઇટનો સંબંધ કોની સાથે છે? તેનો આન્સર છે ઓપ્શન સી ઇન્ટરનેટ સાથે. ત્યાર પછીનો પ્રશ્ન છે ઇન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહેવાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી ઈમેલ. ત્યાર પછીનો પ્રશ્ન છે કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે? તેનો આન્સર છે ઓપ્શન એ બિલ ગેટ્સનું. ત્યાર પછીનો પ્રશ્ન છે ફાઇલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન એ કટનો. ત્યાર પછીનો પ્રશ્ન છે વિન્ડોઝ ટાઇટલ બારમાં ક્યુ બટન જોવા મળે છે? તેનો આન્સર છે ઓપ્શન બી ક્લોઝ. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી આપેલા તમામ. ત્યાર પછીનો પ્રશ્ન છે કમ્પ્યુટરને બંધ કરવા માટે કયા વિકલ્પને પસંદ કરશો? તેનો આન્સર છે ઓપ્શન સી ટર્ન ઓફ કમ્પ્યુટર. ત્યાર પછીનો પ્રશ્ન છે પેન ડ્રાઈવને કમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના પોર્ટનો ઉપયોગ થાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી યુએસબી. ત્યાર પછીનો પ્રશ્ન છે ઈમેલને ગુજરાતીમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન સી વીજાણું ટપાલ દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન છે બ્લોગનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? તેનો આન્સર છે ઓપ્શન એ ઇન્ટરનેટ સાથે. ત્યાર પછીનો પ્રશ્ન છે કમ્પ્યુટરમાં સીપીયુનો અર્થ શું થાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યાર પછીનો પ્રશ્ન છે કમ્પ્યુટરના કયા પ્રોગ્રામથી જોવામાં આવેલ દરેક પેજની કોપી થાય છે અને અનુક્રમણિકા બની શકે છે? તેનો આન્સર છે ઓપ્શન એ વેબ ક્રોવલર્સ. ત્યાર પછીનો પ્રશ્ન છે લેસર અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહે છે? તેનો આન્સર છે ઓપ્શન સી ટોનર. ત્યાર પછીનો પ્રશ્ન છે કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતા કીબોર્ડમાં કંટ્રોલ કીને કયા નામથી દર્શાવવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન સી કંટ્રોલના નામે. ત્યાર પછીનો પ્રશ્ન છે પેન્ટિયમ કમ્પ્યુટરના કયા ભાગ સાથે સંકળાયેલ છે? તેનો આન્સર છે ઓપ્શન સી માઇક્રો પ્રોસેસર સાથે. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે પૈકી કઈ એપ્લિકેશન ગૂગલે ચેટિંગ માટે લોન્ચ કરી છે? તેનો આન્સર છે ઓપ્શન સી અલ્લો. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કોના ઉપયોગથી રમત ઝડપથી રમી શકાય છે? તેનો આન્સર છે ઓપ્શન સી જોયસ્ટિક. ત્યાર પછીનો પ્રશ્ન છે સિસ્ટમ સોફ્ટવેર એ શું છે? તેનો આન્સર છે ઓપ્શન બી પ્રોગ્રામ લેંગ્વેજ. ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ ભારતીય સંસ્થાએ સુપર કમ્પ્યુટર પ્રથમ વિકસાવ્યું? તેનો આન્સર છે ઓપ્શન ડી સીડેક. ત્યાર પછીનો પ્રશ્ન છે
માઇક્રોસોફ્ટ ઓફિસમાં શાનો સમાવેશ થતો નથી? તેનો આન્સર છે ઓપ્શન ડી, એન્ડ્રોઈડનો. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? તેનો આન્સર છે ઓપ્શન બી, યુનિક્સ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કમ્પ્યુટર માટેની આઈસી ચિપ સામાન્ય રીતે શેની બનેલી હોય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, સિલિકોનની. ત્યાર પછીનો પ્રશ્ન છે, 1 કિલોબાઇટમાં બીટની સંખ્યા કેટલી હોય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, 8192. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ નથી? તેનો આન્સર છે ઓપ્શન સી, માઇક્રોસોફ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ફોરટ્રેન એ પ્રોગ્રામ માટેની ભાષા છે. ફોરટ્રેન એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન સી, ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ કઈ કંપનીએ તાજેતરમાં યાહોને ખરીદેલ છે? તેનો આન્સર છે ઓપ્શન સી, વેરિઝોન. ત્યાર પછીનો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે? તેનો આન્સર છે ઓપ્શન સી, પીળા રંગનું. ત્યાર પછીનો પ્રશ્ન છે, બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તેનો આન્સર છે ઓપ્શન સી, 2 અંક. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સમસ્યા કમ્પ્યુટરમાં ઉદ્ભવી શકે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, કમ્પ્યુટર ક્રાઇમ. ત્યાર પછીનો પ્રશ્ન છે, એમએસ વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? તેનો આન્સર છે ઓપ્શન સી, Alt+F8. ત્યાર પછીનો પ્રશ્ન છે, માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વ નિર્ધારિત રીતે ક્યુ વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે? તેનો આન્સર છે ઓપ્શન એ, ઇન્ટરનેટ એક્સપ્લોરર. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી એક ગ્રાફિક્સનો પ્રકાર છે તે જણાવો. તેનો આન્સર છે ઓપ્શન બી, રાસ્ટર. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી, રોમને. ત્યાર પછીનો પ્રશ્ન છે, જીયુઆઈનું પૂરું નામ શું છે? તેનો આન્સર છે ઓપ્શન એ, ગ્રાફિકલ ઇન્ટરફેસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, યુએસબીનું પૂરું નામ શું છે? તેનો આન્સર છે ઓપ્શન એ, યુનિવર્સલ સિરિયલ બસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આઈપીનું પૂરું નામ શું છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, ઇન્ટરનેટ પ્રોટોકોલ. ત્યાર પછીનો પ્રશ્ન છે, એમએસ પાવરપોઈન્ટમાં સ્લાઇડ શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? તેનો આન્સર છે ઓપ્શન બી, F5. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? તેનો આન્સર છે ઓપ્શન બી, હોસ્ટ નેમ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તેનો આન્સર છે ઓપ્શન એ, ઈમેલ ક્લાયન્ટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટવેર ઉપલબ્ધ છે? તેનો આન્સર છે ઓપ્શન સી, વિન્ડોઝ મેસેન્જર. ત્યાર પછીનો પ્રશ્ન છે, પીડીએફનું પૂરું નામ શું છે? તેનો આન્સર છે ઓપ્શન સી, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ડીએનએસનું પૂરું નામ શું છે? તેનો આન્સર છે ઓપ્શન સી, ડોમેઇન નેમ સિસ્ટમ. ત્યાર પછીનો પ્રશ્ન છે, એચટીટીપીનું પૂરું નામ શું છે? તેનો આન્સર છે ઓપ્શન
એ હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યાર પછીનો પ્રશ્ન છે, બિનજરૂરી મેલને કયા નામે ઓળખવામાં આવે છે? તેનો આન્સર છે ઓપ્શન એ જંક મેલ. ત્યાર પછીનો પ્રશ્ન છે, www વર્લ્ડ વાઇડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું? તેનો આન્સર છે ઓપ્શન ડી મોઝેઇક.